અમદાવાદના મહેમૂદપુરા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં એસઆઈટીની તપાસ અત્યંત વેગવંતી બની। પોલીસે ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા અને ભાગીદાર સાદિક સૈયદને સાથે રાખી ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન તેમજ પંચનામાની કાર્યવાહી હાથ ધરી, જ્યારે અન્ય મહિલા આરોપી રમીલા ડોડિયા તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તપાસમાં ખુલાસો થયો, આ ફેક્ટરી કોઈપણ પ્રકારના પરવાના વિના ગેરકાયદેસર ચાલતી હતી, તો આ મામલે એએમસીના અધિકારીઓની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે। ફેક્ટરીમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા એસઆઈટી દ્વારા નાણાકીય વ્યવહારો અને ખરીદ વેચાણની આખી ચેઇન તેમજ સ્ટોક રજિસ્ટર સહિતના મહત્વના દસ્તાવેજો કબજે કરવા પૂછપરછનો દોર તેજ કરાયો। नामदार कोर्ट में रजू करता एडिशनल चीफ ज्युडिशियल मैजिस्ट्रेट मेट्रोपोलिटन कोर्ट नंबर 19 ना आरोपीओं ने दिन 7 पुलिस रिमांड पर सौंपेल है, जे अन्वये बंने आरोपीओं ने बनाववारी जग्याए लईने रिकन्स्ट्रक्शन करवा माटे लावेला। आ कामे सौथी पहला तो आरोपीओ जे जणावे छे के तेओना मोबाइल रात्रे अहींया जे सरगी गयेल छे, तो सौथी पहला तो ए मोबाइल शोधवानी कामगीरी करवानी छे। बाद में बनाव समय कोण कोण आरोपीओ अथवा भोग बननार कई जग्याए हता ते बाबतमां झीणवटभरी पूछपरछ करवामां चाली रही है।